હેલો, કેમ છો બધા? મજામાં? જય જોહાર, જય આદિવાસી બધાને, જય સ્વામિનારાયણ. દેખો સવારનો ટાઈમ, બધા છોકરા ગતા રહ્યા સ્કૂલે અને અમે આજે શું બનાવ્યું છે? ઈડલી સંભાર. બધા લઈ ગયા ખાલી ઈડલી, તો બનાવવાની છે સંભાર. અને મારી છોકરી પણ સ્કૂલે ગઈ, એ તો ઘડીને પડી આવતી રહે છે સ્કૂલમાંથી. તો દેખો અત્યારે અમે શું કરીએ. ત્રીજુ પાછી આવી શું જો આવું છે કામ છોકરાઓ. મારી છોકરી આવીને શું ભૂલી ગઈ હતી, પ્રાર્થનાની નોટ. કેમ છો? ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી, જય સ્વામિનારાયણ. બધાને મજામાં? મને તરબૂચ ભરિયાલ જનરલી તરબૂચ એક સોંગ છે હે ને ત્રિશુ, આપણા માટે જ છે તે. એકલા જવાના વનમાં, એકલા જવાના, સાથી વિના સંગ વિના, એકલા જવાન, એકલા જવાના, यही मेरी साथी संग सब कुछ. ये गुड्डू, इसको बहुत डांट पड़ती है. જો પછી બપોરે આવજે. હા હા, બનાવી હતી, અત્યારે કાઢવાની છે કેમ કે ભાભી છે ને બનાવી તો ગયા, પણ હવે એનો સંભાર બનાવવાનો છે. 2 પ્લેટ બનીને હવે બનાવી દઉં. સંભાર બનાવું, શું બનાવું? દેખો દોસ્તો, મોબાઈલ પકડવાવાળું બી કોઈ નથી મારી પાસે. હું એકલી જાતે પકડીને બનાવું, ક્યાં તો કાંઈ કામ એવી રીતે મૂકી દઉં, કેમ કે પકડવાવાળું બી કોઈ નથી. કોણ છે? જીસી સ્વામ, ચાલો અત્યારે અમે છે ને બહુ ગંધાય છે. કૃષ્ણ કનૈયા જાગો, જાગો જાગો જાગો, કૃષ્ણ કનૈયા જાગો. કરવાનું મને તો બહુ ટેન્શન થાય છે લાઈફમાં છે ને. બહુ કઠિન લાગે, શું કરવાનું? મને તો બહુ અઘરું લાગે છે. કઈ દિમાગ તો ક્યારેક તો કામ જ નહીં કરતું. મૂંઝાયેલી રહું છું. ટેન્શન તો બહુ આવે, પણ કોને કહેવાય? છોકરી છે મારી પાસે, બસ આમ તેમ ટાઈમ નીકળી જાય. નાનું બચ્ચું છે મારી જોડે, અત્યારે 4થા ધોરણમાં ભણે છે. તો એ આવે તો મગજ તો આમ એકદમ ફ્રી રહેતું હોય છે. શું કરવાનું દોસ્તો? લાઈફમાં છે ને કંઈ ને કંઈને માઇન્ડને બિઝી રાખવાનું. જો અત્યારે મારી ઈડલી બની છે ને, હવે ઈડલી બનાવી તો દીધી છે, અને એનું બનાવવાનું સંભાર નથી બનાવ્યો. તો સંભાર બનાવી દો અત્યારે, કાઢી દો. મારો વિડીયો બધા તમે જોતા નહીં લાગે, કેમ કે કોઈએ નહીં જોતું. મને તો એડિટમાં થોડોક પ્રોબ્લેમ થઈ જાય છે. જીતી ભી લકડી, મરતી ભી લકડી, દેખ તમાશા લકડી કા હો. ઢગલો કર્યું છે. તમે બધા મારો વિડીયો જોઈને પછી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક બી કરી નાખજો, અને આગળ જ્યાં મોકલવું હોય તે મોકલી પણ દેજો. ઠીક છે? તો બધાને એ ઘસી કાઢું. સ્કૂલમાં જાય આજે ક્યારેક તો હું તો પહોંચી જ જાઉં મારી છોકરીની સ્કૂલમાં, કેમ કે તો ત્રીસું તો ખાતી જ નથી. તો તરબૂચ નહીં ખાતી તો
બતાવો, કેમ કે સ્કૂલે જવું જરૂરી છે. મારે છોકરી તો એક તો છે ને પ્રાથમિક શાળા તો સારું હોય, પણ છોકરાઓ તો બધા કશું નહીં, ગમે ત્યાં રમતા હોય બાપા. એટલે હું જઉં અત્યારે બતાવું. પલાળી દીધું એટલે જ આવી. કેટલું ખરાબ છે બા. શું રમતા છે? જો શ્રેયુ, મેં પણ આવી ગઈ રમવા માટે. ચલ ચલ તું ઉભા. બેસી ગઈ તો હવે કેવી રીતે ઉપર થશે? કોણ છે? હા, જાનવી. જાનવીનો તો શું વજન હોય? 25 કિલો હશે કદાચ. હે ને? 25 કિલો છે એનું તો. જાનવીને શરમ લાગે. કોને શરમ લાગે? જાનવીને. જાનવી. હે? આવી ગયા છે. શરમાય છે શ્રેયુને. ચાલ બેટા. શું કહેવાય, લાય નાના હોય ને